યસ વિદ્યાર્થીઓ, કેમ છો બધા? મજામાં ને? યસ, દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કનેજીયા સર જીપીએસસી ટીચર અને મેન્ટરમાં. તો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જશો. હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો વિદ્યાર્થીઓ, તમને ખબર જ છે કે હવે 2023 ભરતીનું વર્ષ છે. ઘણી બધી પરીક્ષાઓનું આયોજન થશે. ખાસ કરીને લોકસભાની ઇલેક્શન જે 2024માં થનારી છે એના પહેલા ઘણી બધી સરકારી ભરતીની આયોજન થવાનું જ છે. એમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે સરસ મજાની અહીંયા એન્વાયરમેન્ટની સિરીઝ ચાલી રહી છે. અને તમને બધાને ખબર છે કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં એન્વાયરમેન્ટ બહુ મહત્વનો સબ્જેક્ટ છે જ. અને આ સિરીઝ છે એ ફક્ત ફોરેસ્ટ ગાર્ડ માટે છે એવું નથી. એ ડીવાયએસઓ પ્રિલિમ્સ, એસટીઆઈ પ્રિલિમ્સ, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ બધામાં એન્વાયરમેન્ટ વિષય કામ આવશે. ઇવન હવે તો CCEની પરીક્ષામાં પણ એન્વાયરમેન્ટ વિષય ફરજિયાત થઈ ગયો છે. ઇન શોર્ટ, બધી જ કોમ્પિટિટિવ એક્ઝામમાં આજનો લેક્ચર્સ કામ આવશે જ. ચલો, તો આપણે આગળ વધીએ. આજે પાર્ટ 6 છે, છઠ્ઠો પાર્ટ છે. અને આના પહેલાના 5 પાર્ટ જો તમે ન જોયા હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં પ્લે લિસ્ટમાં જજો અને ફોરેસ્ટ ગાર્ડ એન્વાયરમેન્ટ માટેની જે પ્લે લિસ્ટ છે એમાં આગળના 5 લેક્ચર્સ પણ તમે જોઈ શકશો. ચલો, તો વિદ્યાર્થીઓ, આજનો પહેલો ક્વેશ્ચન છે કે પર્યાવરણના સંદર્ભમાં નિમ્નલિખિત કથનો પર વિચાર કરો. નિમ્નલિખિત વિધાન પર વિચાર કરો. કયું અથવા કયા વિધાનો સત્ય છે? બરાબર. એમાં વિધાન 1, પછી વિધાન 2. ઓકે, યસ. તો જો વિધાન 1 છે કે પર્યાવરણમાં ફક્ત સજીવોનો અભ્યાસ કરવામાં આવે છે. પછી વિધાન 2 છે જીવ વિજ્ઞાનમાં ફક્ત સજીવનો અભ્યાસ કરવામાં આવે છે. ચલો, તો વિચારો આમાંથી કયું વિધાન સાચું છે? ફક્ત 1, ફક્ત 2, 1 અને 2 કે 1 પણ નહીં? ચલો, બધા જ વિદ્યાર્થીઓ ફટાફટ વિચારવાનું સ્ટાર્ટ કરી લેશે. આઈ હોપ સો બધાએ ફટાફટ વિચારી પણ લીધું હશે. યસ વિદ્યાર્થીઓ, બધાએ સરસ મજાનો આનો આન્સર વિચાર્યો પણ હશે જ. તો જુઓ, પહેલું વિધાન જે છે ને, પર્યાવરણમાં ફક્ત સજીવનો અભ્યાસ કરવામાં આવે છે, ભાઈ એ વિધાન ખોટું છે. કેમ? તો જો સિમ્પલ સમજો, પર્યાવરણનો મતલબ જ શું થાય વિદ્યાર્થીઓ? તો પર્યાવરણમાં તો સજીવ ઘટક તત્વો પણ હોય અને નિર્જીવ પણ હોય. યસ, પર્યાવરણનો મતલબ જ થાય કે પર્યાવરણમાં સજીવ પણ હોય, જેને આપણે બીજી ભાષામાં જૈવિક ઘટક તત્વો પણ કહીએ છીએ, અથવા તો એને ઇંગ્લિશમાં બાયોટિક ઘટક તત્વો કહેવાય. અને જોડે જોડે પર્યાવરણમાં તમારે નિર્જીવ ઘટક તત્વોની પણ ચર્ચા કરવાની છે. નિર્જીવ એટલે કે અજૈવિક ઘટક તત્વો, જેને આપણે ઇંગ્લિશમાં એબાયોટિક ઘટક તત્વો કહીએ છીએ, એ બધાને પણ બચાવવાના છે. દાખલા તરીકે નિર્જીવ ઘટક તત્વો પર્યાવરણમાં કેવા કેવા હોય? તો સૂર્યપ્રકાશ છે, યસ વિદ્યાર્થીઓ, હવા છે, પાણી છે, જમીન છે. તો આવા બધા જે અજૈવિક ઘટક તત્વો હોય ને એની પણ ચર્ચા કરવાની હોય. એનો મતલબ પર્યાવરણમાં સજીવ અને નિર્જીવ એમ બંનેની ચર્ચા કરવાની છે અને બંનેને બચાવવાનો પ્રયત્ન, એટલે જ પર્યાવરણ વિષય. તો પર્યાવરણ વિષયમાં સજીવ અને નિર્જીવ બંનેનું સરખું મહત્વ છે. ઓકે, એ હિસાબથી હવે જોવા જઈએ તો પહેલું વિધાન હવે ખોટું થાય છે. જુઓ કેમ. પહેલા વિધાનમાં એવું લખ્યું છે કે પર્યાવરણમાં ફક્ત સજીવનો. ના, વાત ખોટી છે. પર્યાવરણમાં સજીવ અને નિર્જીવ બંનેનો અભ્યાસ હોય, એટલા માટે પહેલું વિધાન ખોટું છે. ચલો વિદ્યાર્થીઓ, બીજું વિધાન ચેક કરશો. જીવ વિજ્ઞાનમાં ફક્ત સજીવનો અભ્યાસ કરવામાં આવે છે. હા, એ વાત સાચી છે. બીજું વિધાન સાચું છે. કેમ? તો તમે સમજી શકો છો કે બાયોલોજી, જેને ગુજરાતીમાં આપણે જીવ વિજ્ઞાન કહીએ છીએ, અને જીવ વિજ્ઞાનના નામ ઉપરથી જ ખબર પડી જાય કે એમાં ફક્ત સજીવ ઘટક તત્વોની જ ચર્ચા કરવાની હોય, જૈવિક ઘટક તત્વોની જ ચર્ચા કરવાની હોય. એટલા માટે બાયોલોજી વિષય જે છે એ ફક્ત સજીવ સાથે સંકળાયેલો વિષય છે, જ્યારે પર્યાવરણ વિષય જે છે એ સજીવ અને નિર્જીવ એમ બંને સાથે સંકળાયેલો વિષય છે. આઈ હોપ સો બધા વિદ્યાર્થીઓને બાયોલોજી અને પર્યાવરણ વચ્ચે ડિફરન્સ પણ આવડી ગયો હશે, અને જોડે જોડે આ મસ્ત મજાનું રફ સ્કેચ પણ તૈયાર કરી દીધું હશે. અને હા, આજના લેક્ચર્સની PDF મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં
આપણી ટેલિગ્રામ ચેનલ પણ મેન્શન કરેલી છે, તો તમે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો. ટેલિગ્રામ ચેનલ આ જ નામથી છે, કનેજીયા સર જીપીએસસી ટીચર અને મેન્ટર. ઓકે, તો ડન. તો ફક્ત વિધાન 2 સાચું છે ભાઈ, ફક્ત 2 જ સાચું છે, બીજા નંબરનું વિધાન જ સાચું છે. એટલા માટે આનો આન્સર જે છે વિદ્યાર્થીઓ બી આવશે. યસ, એટલા માટે આનો આન્સર જે છે ને બી આવશે. ફક્ત 2 જ સાચું છે, એટલા જ માટે આનો આન્સર રહેશે બી. ચલો, આઈ હોપ સો ક્લિયર. ડન. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. સેકન્ડ ક્વેશ્ચન છે, બહુ જ સરળ પ્રશ્ન છે ભાઈ. આબોહવાનો અભ્યાસ કરાવતી વિજ્ઞાનની શાખા ખાલી જગ્યા છે. આબોહવાને ભાઈ ચલો વિચારી લો, ચલો પહેલા, પછી હું તમને સમજાવી લઉં છું. ચલો, આનો જવાબ શું આવશે? દરેક વિદ્યાર્થી એફર્ટ લગાવશે. દરેક વિદ્યાર્થી બોલો, આબોહવાનો અભ્યાસ કરાવતી જે શાખા છે, બ્રાન્ચ છે, એ કઈ છે? મિટીરિયોલોજી છે, ઝિયોલોજી છે કે ક્લાઇમેટોલોજી છે? તો ડેફિનેટલી આનો જવાબ છે ક્લાઇમેટોલોજી આવે. આન્સર એ ઓપ્શન જે છે તમારો આનો આન્સર રહેશે. કઈ રીતે? તો જો ફટાફટ સમજી લઈએ. તો જુઓ, તમને બધાને ખબર છે છોકરાઓ, આબોહવા જે છે એને ઇંગ્લિશમાં આપણે ક્લાઇમેટ કહીએ છીએ. યસ, ક્લાઇમેટ. અને આ ક્લાઇમેટનો અભ્યાસ માટે વિજ્ઞાનની જે શાખા છે એને તો વિદ્યાર્થીઓ આપણે ક્લાઇમેટોલોજી કહીએ છીએ, આબોહવાકીય વિજ્ઞાન કહીએ છીએ. ડન. ઓકે. જ્યારે હવામાન જે છે, જેને આપણે વેધર કહીએ છીએ, હવામાન જેને આપણે વેધર કહીએ છીએ, યસ, અને વેધરનો અભ્યાસ કરવો હોય તો એના માટેની જે વિજ્ઞાનની શાખા છે એને આપણે મિટીરિયોલોજી કહીએ છીએ. યસ, મિટીરિયોલોજી. પછી અંબાલાલ પટેલ નહીં આવે પાછા. હા, પાછા બાકી હવામાન આવેલા આપણે બધાને અંબાલાલ પટેલ સાહેબ જ યાદ આવે. ઓકે. અને હા, હવામાન અને આબોહવા વચ્ચેનો ડિફરન્સ તો ખબર જ હશે ને બધાને, ક્લિયર જ હોય કે હવામાન ટૂંકા ગાળાની પરિસ્થિતિનો અભ્યાસ છે. યસ, જ્યારે આબોહવા છે લાંબા ગાળાની પરિસ્થિતિનો અભ્યાસ છે. યસ, પરફેક્ટ. જે આગાહી છે ને એ આગાહી જે છે હંમેશા હવામાનની થતી હોય છે. યસ, બિલકુલ વિદ્યાર્થીઓ, આગાહી છે હંમેશા હવામાનની થાય, આબોહવાની આગાહી ના થાય. કારણ કે આબોહવા તો શું છે કે છેલ્લા 35 વર્ષનો હવામાનનો જે ડેટા હોય ને એની આપણે એવરેજ નીકાળો એટલે આબોહવા મળી જાય. માની લો કે આપણે ગુજરાતની આબોહવા નક્કી કરવી હોય તો ગુજરાતના છેલ્લા 35 વર્ષના હવામાનના જે ડેટા હોય ને એની એવરેજ કાઢો એટલે તમને ફાઇનલી આબોહવા મળી જાય. ચલો, ક્લિયર થઈ ગયું? ડન. અને જ્યારે પેલી જે ત્રીજી શાખા જીઓલોજી છે ને એ તો ભૂસ્તર વિજ્ઞાન છે વિદ્યાર્થીઓ. જે ત્રીજો ઓપ્શન હતો ને જીઓલોજી, ભૂસ્તર વિજ્ઞાન છે જે પૃથ્વીની સપાટીનો અભ્યાસ કરાવે. હા, તો પૃથ્વીની સપાટી સાથે સંકળાયેલી જે વિજ્ઞાનની શાખા છે એ ડેફિનેટલી જીઓલોજી છે. આઈ હોપ સો બધાને ક્લિયર હશે અને બહુ સરળ પ્રશ્ન હતો, બધાને આવડી પણ ગયો હશે. ચલો, તો 2 ક્વેશ્ચન્સ ક્લિયર છે. ચલો, આજનો ત્રીજો ક્વેશ્ચન્સ પણ બહુ મહત્વનો છે, ફેક્ચ્યુઅલ છે અને આ પ્રશ્ન બહુ આઈએમપી છે. આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ચલો, તો બધા વિદ્યાર્થીઓ વિચારવાનું ચાલુ કરશે. તમારી સ્ક્રીન પર એક પર્યાવરણની સંસ્થા મેન્શન કરેલી છે, એનું નામ છે IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. તો આ સંસ્થાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? યસ, ચલો, 1972માં, 73માં, 48માં કે 74માં? વિદ્યાર્થીઓ, આનો જવાબ 48 આવશે. 1948માં IUCN ની સ્થાપના થયેલી છે. હવે આનો આન્સર સી આવશે. બધાને યાદ રહી ગયો હશે. હવે હું તમને સમજાવું કે એકચ્યુઅલમાં છે માજરો શું, IUCN છે શું. તો વિદ્યાર્થીઓ જુઓ, IUCN જે છે ને એ આંતરરાષ્ટ્રીય સ્તરે, સાંભળજો વિદ્યાર્થીઓ, બરાબર સાંભળજો, આખો કન્સેપ્ટ ક્લિયર કરવો જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણની, યસ વિદ્યાર્થીઓ, આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણની સૌથી અગત્યની એનજીઓ છે ભાઈ. આ સૌથી અગત્યની એનજીઓ આખા વર્લ્ડ લેવલે પર્યાવરણની સૌથી અગત્યની કોઈ એનજીઓ હોય, એનજીઓ એટલે તો બધાને ખ્યાલ જ હોય, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંગઠન. તો એમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મહત્વનું બિન સરકારી સંગઠન હોય, એનજીઓ હોય પર્યાવરણનું, તો એ IUCN છે. બોલો, ક્લિયર થઈ ગયું બધાને? હવે જુઓ, IUCN જે છે એમાં ગવર્મેન્ટ ઇન્વોલ્વ ના હોય, આ એનજીઓ છે. આ પર્યાવરણને બચાવવા માટે ઘણા વર્ષોથી એફર્ટ લગાવે છે. હવે વિદ્યાર્થીઓ, આમાં બીજું શું પરીક્ષા લક્ષી પૂછાય? તો એક તો સ્થાપનાનું વર્ષ,
તો મેં તમને પહેલાં પણ કહ્યું છે કે આનું સ્થાપના જે છે ને એ બહુ જ વર્ષો પહેલાં થઈ ગઈ છે. 1948થી આ સંસ્થા કાર્યરત છે. ભલે એનજીઓ છે પણ ઘણા વર્ષોથી પર્યાવરણને બચાવવા માટે બહુ મહત્વનું યોગદાન આપે છે. એનું નામ છે IUCN. પછી બીજું તમારે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ કે IUCN જે છે ને, યસ IUCN, એનો લોગો પણ તમને ખબર હોવો જોઈએ. તો આનો લોગો છે ને એક પ્રાણી છે, એનું નામ છે જાયન્ટ પાંડા. તો જાયન્ટ પાંડા જે છે, યસ, એ આનો ઓફિશિયલ લોગો છે. તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે IUCN ઓફિશિયલ લોગો કયો છે? તો તમારો જવાબ આવશે જાયન્ટ પાંડા. પછી IUCN માં બીજો પ્રશ્ન એ પૂછાય કે આ IUCN નું હેડક્વાર્ટર અત્યારે ક્યાં છે? તો આ બધું જ યાદ રાખવાનું છે, સમજીને યાદ રાખવાનું, કોઈ જ વાંધો નહીં આવે. તો IUCN નું હેડક્વાર્ટર અત્યારે વર્લ્ડ લેવલે જ્યાં છે એ સિટીનું નામ છે ગ્લેન્ડ નામની સિટી છે. જે ગ્લેન્ડ નામની સિટી છે સ્વિટ્ઝરલેન્ડમાં છે. સ્વિટ્ઝરલેન્ડમાં, હા, યસ, સ્વિટ્ઝરલેન્ડમાં ગ્લેન્ડ નામની સિટી છે. સ્વિટ્ઝરલેન્ડમાં ગ્લેન્ડ નામની સિટી છે. અને આ ગ્લેન્ડ જે છે ને એ જ વિદ્યાર્થી IUCN નું હેડક્વાર્ટર છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે ફોરેસ્ટ ગાર્ડ માટે, STI માટે, ડીવાયએસઓ પ્રિલિમ્સ માટે. યાદ રાખજો, મોસ્ટ IMP. યસ, તો સ્વિટ્ઝરલેન્ડનું ગ્લેન્ડ સિટી છે ને વિદ્યાર્થીઓ, એ જ IUCN નું હેડક્વાર્ટર છે. અને એક છેલ્લું IUCN માં પરીક્ષા લક્ષી એ પૂછાય કે IUCN છે ને દર વર્ષે રેડ ડેટા બુક પણ પબ્લિશ કરે છે. અને આ રેડ ડેટા બુકમાં બધી એન્ડેન્જર્ડ સ્પીસીસ મેન્શન કરેલી હોય કે ભાઈ એવી કઈ વન્યજીવની જાતિઓ છે જે લુપ્ત થવાને આરે છે. તો એનો મતલબ આનું કામ બહુ સરસ મજાનું છે કે આ એકમાત્ર વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય સંસ્થા કન્સિડર કરી શકાય કે જેને એક્ઝેક્ટલી ખબર હોય કે આંતરરાષ્ટ્રીય સ્તરે કયા વન્યજીવનું જીવન જોખમમાં છે, વન્યજીવની કઈ પ્રજાતિ લુપ્ત થઈ શકે છે. આ સરસ મજાનું રિસર્ચ વર્ક અને ડેટા IUCN પાસે હોય છે, રેડ ડેટા બુક. તો IUCN વિશે આટલી ઇન્ફોર્મેશન તમને યાદ રહેવી જોઈએ હો ભાઈ. હા, યસ, યાદ રહેવું જોઈએ, સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલા જ માટે હું તમારી નજર સામે લાઈવમાં અહીંયા સરસ મજાનો સ્કેચ બનાવી આપું છું, એટલા માટે તમને યાદ રહી જાય. મને યાદ રહેશે એટલે મતલબ તમને યાદ રહેશે જ. જનરલી એજ્યુકેશન ફિલ્ડનો નિયમ છે કે ભાઈ ટીચરને યાદ રહે તો એના સ્ટુડન્ટને યાદ રહે અને રહે જ. પણ જો ટીચર્સને જ કન્ટેન્ટ યાદ ન રહેતું હોય તો એના સ્ટુડન્ટ્સને કદાચ એ કન્ટેન્ટ યાદ રાખવામાં તકલીફ પડી શકે. પરંતુ મારી ગેરંટી છે કે જો ટીચરને કન્ટેન્ટ યાદ રહેતું હોય તો એના સ્ટુડન્ટને, વિદ્યાર્થીને કન્ટેન્ટ યાદ રહે અને રહેશે. બસ એ જ રીતે આપણા પ્લેટફોર્મ કનેજિયા સર GPSC ટીચર અને મેન્ટરમાં આપણે પ્રિપરેશન કરાવીશું. અને દરેક વિદ્યાર્થીને સરકારી જોબ મળે જ એના માટે તનતોડ મહેનત કરીશું. અને ડિટેલમાં દરેક કન્સેપ્ટ, દરેક સબ્જેક્ટને આપણે ટાર્ગેટ કરીશું. જનરલી કેવું હોય કે તમે સબ્જેક્ટને ટાર્ગેટ કરો ને તો પરીક્ષા પાસ થઈ જાય. ક્યારે પરીક્ષાને ટાર્ગેટ નહીં કરવાની, સબ્જેક્ટને ટાર્ગેટ કરવાનો, દરેક સબ્જેક્ટના દરેક કન્સેપ્ટને સમજવાના. ઓકે વિદ્યાર્થીઓ, આગળ વધીએ છીએ. ચલો, તો આજે ત્રીજો ક્વેશ્ચન બધાને ક્લિયર થઈ ગયો. સરસ મજાનું આ લખી પણ દીધું હશે. ચલો, ચોથો ક્વેશ્ચન છે એ પણ સરળ છે કે IBWL છે ભારતની સંસ્થા છે, ઇન્ડિયન બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન. આ એક ભારતીય સંસ્થા છે અને વિદ્યાર્થીઓ આ સરકારી સંસ્થા છે, આ NGO નથી. અને આગળવાળો જે પ્રશ્ન હતો ને એમાં IUCN જે હતી ને એ NGO હતી હો ભાઈ. આ NGO હતી, IUCN હતી, NGO હતી, બરાબર. ઓકે, જ્યારે હવે હું તમારી સામે જે IBWL છે ને સરકારી સંસ્થા છે અને એ પણ રાષ્ટ્રીય સ્તરની. તો આની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો જો 52 માં IBWL ની સ્થાપના થઈ હતી. એટલા માટે આનો આન્સર એ આવશે. આ પણ ખાસ યાદ રાખજો, મહત્વનો પરીક્ષાલક્ષી પ્રશ્ન છે. ઓકે, હવે હું તમને મસ્ત મજાનો IBWL વિશે સમજાવી દઉં છું પરીક્ષાલક્ષી. તો જુઓ, પહેલું તો IBWL તો ભારતની વન્યજીવની સુરક્ષા માટે અગત્યની સરકારી સંસ્થા. હા વિદ્યાર્થીઓ, આ સરકારી સંસ્થા છે. યસ, આગળની NGO હતી, આ સરકારી સંસ્થા છે. બીજું તમને ખાસ એ યાદ રાખવાનું કે IBWL ની જે સ્થાપના જે છે
એ 1952 થઈ હતી. હવે આ બંનેની સ્થાપનાના વર્ષ પાછા ભેગા ના થઈ જવા જોઈએ, પાછા આગળ જતા. જો આઈબીડબ્લ્યુએલ ની સ્થાપના 1952 થઈ, બરાબર, અને પેલું જે આગળ જે છે ને, આગળ જે હતી કઈ હતી? હા, આઈયુસીએન. હા, અને આઈયુસીએન ની સ્થાપનાનું વર્ષ કયું હતું? જો 1948. અને બધા ડેટા ભેગા ના થવા જોઈએ, મસ્ત મજાનું યદ રાખવાનું છે. યસ, હું છું ને. આઈયુસીએન નું 1948 અને આઈબીડબ્લ્યુએલ નું જે આવશે 1952. યસ. હવે જોજો, હવે આઈબીડબ્લ્યુએલ ભારતની છે સંસ્થા, સરકારી સંસ્થા છે. આનું ફૂલ ફોર્મ તો તમને બધાને આવડે જ, ઇન્ડિયન બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન. યસ વિદ્યાર્થીઓ, ઇન્ડિયન બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન મતલબ વન્યજીવના કન્ઝર્વેશન માટેનું સૌથી અગત્યનું રાષ્ટ્રીય બોર્ડ છે, એવું કહી શકાય. ઇન્ડિયન બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન, બધાને યાદ રહી ગયું છે. હવે વિદ્યાર્થીઓ, આ સંસ્થામાં બહુ મહત્વની બાબત એ છે કે જે બહુ મહત્વની, નોંધનીય અને પરીક્ષાલક્ષી છે કે આઈબીડબ્લ્યુએલ પર આ સંસ્થા વડાપ્રધાનના સીધા નિયંત્રણમાં છે. યસ, બિલકુલ, વડાપ્રધાનના સીધા નિયંત્રણમાં છે ભાઈ. મતલબ આ સંસ્થા પર વડાપ્રધાનનું સીધું નિયંત્રણ છે. હવે આમાંથી કેવા તમને પ્રશ્નો પૂછી શકે? આવા પ્રશ્નો પણ પૂછી શકે કે આઈબીડબ્લ્યુએલ ના સંદર્ભમાં નિમ્નલિખિત કથનો પર વિચાર કરો, કયું અથવા કયા કથનો સત્ય છે. એવા વિધાનવાળા પ્રશ્નો પણ પૂછી શકે. વિધાનવાળા પ્રશ્નો માટે પણ તૈયાર રહેવું જ પડે, કારણ કે જુનિયર ક્લર્ક અને તલાટીની પરીક્ષામાં આપણને પરચો મળી ગયો છે. આના પહેલા ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જે સરળ સિમ્પલ પ્રશ્નો પૂછાયા હતા ને પર્યાવરણના, એવા સાવ સરળ સિમ્પલ પ્રશ્નો હવે 2023માં નથી પૂછાવાના. એટલા માટે તમારે બધી રીતે પ્રિપેર્ડ રહેવાનું છે. અને વિદ્યાર્થીઓ, યકીન માનો, બધી રીતે તમે જો પ્રિપેર્ડ હશો, તમને કોઈ જ વાંધો નહીં આવે, તમે સરકારી નોકરી મળશે અને મળશે જ. ઓકે, ચલો. તો હવે આ વડાપ્રધાનના સીધા નિયંત્રણમાં છે આઈબીડબ્લ્યુએલ. તો એમાં એક વિધાન આપે કે આઈબીડબ્લ્યુએલ વડાપ્રધાનના સીધા નિયંત્રણમાં છે. પછી બીજું વિધાન આપે આઈબીડબ્લ્યુએલ ની સ્થાપના 1952માં થઈ છે. તો આ બંને વિધાન સાચા છે. ઓકે, ચલો, ક્લિયર. અને હા, એક અગત્યની છેલ્લી બાબત આઈબીડબ્લ્યુએલમાં એડ કરી આપું છું. આ આઈબીડબ્લ્યુએલ નું હવે નવું નામ પડી ગયું છે. હવે આઈબીડબ્લ્યુએલ નું નવું નામ અસ્તિત્વમાં આવી ગયું છે. હવે એનબીડબ્લ્યુએલ નામ થઈ ગયું છે. જો જૂનું નામ જે છે, આ જૂનું નામ છે. આઈબીડબ્લ્યુએલ જૂનું જાણીતું નામ છે. જૂનું નામ જે છે આઈબીડબ્લ્યુએલ છે, પરંતુ હવે ભારત સરકારે આનું નામ બદલી કાઢ્યું છે, એનબીડબ્લ્યુએલ કર્યું છે. કઈ વાંધો નહીં છોકરાઓ, આઈ ની જગ્યાએ એન કર્યો. આઈ ની જગ્યાએ એટલે નેશનલ થઈ જશે. હવે નેશનલ, યસ, નેશનલ બોર્ડ, બાકી તો બધું એમના એમ જ, નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન. બોલો, ક્લિયર બધાને? યસ, નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન. પેલું ઇન્ડિયન બોર્ડ હતું એની જગ્યાએ નેશનલ બોર્ડ કરી દીધું. બરાબર, ડન. સુપર, એક્સલન્ટ. બધાને આઈબીડબ્લ્યુએલ નો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચલો, તો 4 ક્વેશ્ચન મસ્ત મજાના સમજીને ડિટેલમાં કન્સેપ્ટ સાથે આપણે તૈયાર કર્યા. આ 5મો ક્વેશ્ચન પણ બહુ સહેલો છે કે ભાઈ ઓઝોન સ્તરમાં ગાબડા પડતા હોય છે, જેને આપણે ઇંગ્લિશમાં ઓઝોન લેયર ડિપ્લેશન કહીએ છીએ. તો એના માટે કયું પ્રદૂષણ જવાબદાર છે? કયા પ્રદૂષણના કારણે આપણે ઓઝોન સ્તરમાં ગાબડા પડતા હોય છે? તો આનો સીધો અને સિમ્પલ જવાબ આવે એર પોલ્યુશનના કારણે, હવાનું પ્રદૂષણના કારણે જ આ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. એટલે આનો આન્સર બી આવશે. જો કઈ રીતે, તો તમને બધાને ખબર છે કે આપણે બધા છોકરાઓ રહીએ છીએ એ મૃદાવરણ પર રહીએ છીએ. બરાબર, તમે એનું જમીનની સપાટી પર રહીએ છીએ અને આપણે મૃદાવરણ કહીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં લિથોસ્ફિયર કહીએ છીએ. હવે જેમ જેમ આગળ જાઓ એટલે વાતાવરણના બધા સ્તર સ્ટાર્ટ થઈ જાય. પહેલું જે સ્તર આવે એને ક્ષોભાવરણ કહીએ છીએ. બરાબર, હા, ક્ષોભાવરણ કહીએ છીએ. બીજું ક્ષર જે આવે એને આપણે સમતાપાવરણ કહીએ છીએ. યસ, સમતાપાવરણ કહીએ છીએ. યસ, ઓકે. બીજા બધા સ્તર છે પણ એનું હાલ આપણે કોઈ જરૂર નથી, કારણ કે આપણે ઓઝોન સ્તરમાં ગાબડાની જ વાત કરી રહ્યા છીએ. બાકી ઉપર જે બીજા સ્તર આવશે તમને બધાને ખબર છે, એ મેજોસ્ફિયર એટલે મધ્યાવરણ આવે, પછી આયનાવરણ આવે, પછી બાહ્યાવરણ આવે. એ તો તમને બધાને ખબર જ હશે. અહીં આપણે જસ્ટ ઓઝોન સ્તરમાં ગાબડાને લગતી ટૂંકમાં વાત કરી દઈએ તો આ મૃદાવરણ પર આપણે પૃથ્વીની સપાટી પર રહીએ છીએ, ત્યાં ઘણી બધી માનવીય પ્રવૃત્તિ થાય. તો અહીંયાથી આપણે હવાઈ પ્રદૂષકો એમિટ કરતા હોઈએ છીએ. અને એમાંથી આપણે કયો હવાઈ પ્રદૂષક એમિટ કરતા હોઈએ છીએ? તો એસી છે, રેફ્રિજરેટર છે, એમાં જે સીએફસી છે એ એમિટ થઈ જતો હોય છે, ઉત્સર્જિત થતો હોય છે. અને આ સમતાપાવરણમાં પહેલાથી ઓઝોન હોય છે. હવે ઓઝોનનું સ્તર એટલે O3 બહુ મહત્વનું છે, પરંતુ હવે આ સીએફસી જે ઉત્સર્જિત થયો
એ અને ઓઝોન વચ્ચે ફાઇટિંગ થાય છે. હા, CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન, જેનું બીજું નામ આપણે ફ્રીઓન વાયુ પણ કહીએ છીએ. તો આ ફ્રીઓન વાયુ અને પેલો ઓક્સિજન ફ્રીઓન વાયુ અને પેલો ઓઝોનનો અણુ એટલે O3 બંને વચ્ચે ફાઇટિંગ થાય. એના પરિણામે આગળ જતા અલ્ટિમેટલી પેલા ઓઝોનના અણુની સંખ્યામાં ઘટાડો થઈ જાય, જેને આપણે ઓઝોન સ્તરમાં ગાબડા કહીએ છીએ. તો એનો મતલબ કહી શકાય કે આ હવાના પ્રદૂષણના કારણે જ આ ઓઝોન સ્તરમાં ગાબડા પ્રવાહની ઘટના બનતી હોય છે. સાવ સિમ્પલ અને સરળ પ્રશ્ન હતો. બોલો, ક્લિયર? બધાને આવડી ગયો છે? પરફેક્ટ, સુપર. ચલો, તો 5મો ક્વેશ્ચન પણ આવડી ગયો. હવે આજનો છેલ્લો અને અગત્યનો ક્વેશ્ચન જોઈ લઈએ છે. આ પણ બહુ IMP છે. હા, કેમ? તો આ કઈ પેટર્નનો પ્રશ્ન છે ખબર છે? કે જો પર્યાવરણ દૂષિત થશે તો માનવ શરીરમાં રોગ થઈ શકે. આ એક મોસ્ટ IMP પેટર્ન છે જે પરીક્ષામાં પૂછાતી જ હોય છે. પર્યાવરણ અને માનવ શરીર વચ્ચેનો સંબંધ, મતલબ કે પ્રદૂષણ થાય તો માનવ શરીરને નુકસાન થઈ શકે. બસ એવું જ આ એક પ્રશ્ન છે કે જો મર્ક્યુરી જે છે એટલે કે જે પારો છે એ માનવ શરીરમાં દાખલ થઈ જાય તો માનવ શરીરમાં કયો રોગ થઈ શકે છે? બોલો, ઇટાઈ, બ્લુ બેબી કે એક પણ નહીં, કે મીના માટા? તો તમારો જવાબ પહેલો આવશે, ઓપ્શન A, મીના માટા તમારો આન્સર આવશે. તો બહુ જ સિમ્પલ છે. કઈ રીતે? તો તમને બધાને ખબર છે. જો આ મર્ક્યુરી જેને આપણે ગુજરાતીમાં વિદ્યાર્થીઓ પારો કહીએ છીએ. યસ, પારો, જેની આપણે સંજ્ઞા Hg છે. અને આ માનવ શરીરમાં દાખલ થાય ને ભાઈ, તો પ્રોબ્લેમ તો ક્રિએટ કરે જ ને, કારણ કે જૈવિક રીતે અવિઘટનીય છે. એનું ક્યારે જૈવિક વિઘટન થાય નહીં. એટલા માટે માનવ શરીરમાં દાખલ થાય ને તો એ મીના માટા નામનો રોગ કરે છે આપણા શરીરમાં. એકચ્યુઅલમાં આ રોગનું નામ મીના માટા એટલા માટે પડ્યું કે આ મીના માટા રોગનું નામ તો છે જ, પણ એકચ્યુઅલમાં જોવા જઈએ તો આ એક જાપાનનું શહેર છે. એનો મતલબ શું થયો કે આખા વર્લ્ડમાં મર્ક્યુરીના કારણે, પારાના કારણે માનવ શરીરમાં સૌથી પહેલા કોઈ રોગ જોવા મળ્યો હશે તો જાપાનના મીના માટા શહેરમાં જોવા મળ્યો હતો. એટલા માટે એ રોગનું વૈશ્વિક સ્તરે નામ પણ પડી ગયું મીના માટા. પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાય છે કે મીના માટા શું છે? ઓપ્શન A રોગ, ઓપ્શન B જાપાનનું શહેર, ઓપ્શન C A અને B બંને. તો તમારો જવાબ આવશે A અને B બંને. એ જ રીતે વિદ્યાર્થીઓ કેડમિયમ વાળું પણ પૂછાઈ શકે. કેડમિયમ પણ જૈવિક રીતે અવિઘટનીય પદાર્થ છે. ઇવન એ ભારે ધાતુ પણ છે. અને આ કેડમિયમ જો માનવ શરીરમાં દાખલ થાય ને તો પણ આપણા માનવ શરીરમાં જબરજસ્ત રોગ થાય છે. એનું નામ પણ વિદ્યાર્થીઓ ઇટાઈ છે. એકચ્યુઅલમાં રોગનું નામ તો છે જ, અને જોડે જોડે જાપાનનું શહેર પણ છે. યસ, જાપાનનું શહેર પણ છે. યસ, એનો મતલબ શું થયો કે કેડમિયમના કારણે માનવ શરીરમાં સૌથી પહેલી વાર રોગ આખા વિશ્વમાં સૌથી પહેલી વાર જાપાનના ઇટાઈ શહેરમાં નોંધવામાં આવ્યો હતો. એટલા માટે એ રોગ વૈશ્વિક સ્તરે પછી પ્રચલિત થઈ ગયો ઇટાઈના નામે. ઓકે, ડન. પરીક્ષામાં આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. ઇટાઈ શું છે? ઓપ્શન A માનવ શરીરમાં થતો રોગ, ઓપ્શન B જાપાનનું શહેર, ઓપ્શન C A અને B બંને. તમારો જવાબ આવશે A અને B બંને. અને છેલ્લું અગત્યનું વાત કરી લઉં છું, એ પણ જો અહીંયા ઓપ્શનમાં છે ને, આ બ્લુ બેબી એ શું છે એ પણ હું સમજાવી દઉં છું. ભલે પહેલાનો આન્સર મીના માટા જ છે, બ્લુ બેબી પણ સમજાવી દઉં. હવે જો યુરિનનું પાણી છે, જે આપણે ખાડ કૂવાનું પાણી કહીએ છીએ, ખાડ કૂવો, આપણા ઘરની આગળ ખાડ કૂવો છે ને, સેપ્ટિક ટેન્ક. હા, તો એ ખાડ કૂવામાં યુરિન હોય ભાઈ. હા, તો એ યુરિનનું પાણી છે ને એ ભૂગર્ભીય સ્થળ જાતે ભળી જાય ને તો બહુ તકલીફ કરે. કેમ તકલીફ કરે? જો યુરિનનું પાણી ભૂગર્ભીય જળ સાથે ભળી જાય તો ભૂગર્ભીય જળમાં નાઇટ્રોજનના ક્ષાર એડ થઈ જાય. અને આ ભૂગર્ભીય જળમાં જો નાઇટ્રોજનના ક્ષાર એડ થાય તો નાઇટ્રોજનના ક્ષાર પેલા યુરિનમાંથી હવે ભૂગર્ભીય જળમાં આવી ગયા. અને નાઇટ્રોજનના ક્ષાર તો બહુ જ ઝેરી હોય હંમેશા. અને આવા નાઇટ્રોજનના ક્ષારવાળું જો પાણી આપણે પીએ, મતલબ એવું ભૂગર્ભીય જળ પીએ, તો એ ભૂગર્ભીય જળ તો દૂષિત થઈ ગયું છે, એમાં નાઇટ્રોજનના ક્ષાર છે. એવું પાણી પીવામાં આવે ને તો નાનું બાળક હોય ને એની ચામડી પર બ્લુ કલરના ચાઠા જોવા મળે, બ્લુ કલરના ડાઘા પડી જાય. એને કહેવાય બ્લુ બેબી રોગ થયો. જનરલી નાના બાળકમાં વધારે નુકસાન થતું હોય છે, પુખ્તના વ્યક્તિમાં નથી નુકસાન થતું, પણ નાના બાળકમાં નુકસાન થતું હોય છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવું પડે કે પેલા ખાડ કૂવાનું પાણી એટલે કે સેપ્ટિક ટેન્કનું પાણી એટલે કે યુરિનનું પાણી અને આપણા બોરનું પાણી એટલે આપણે ભૂગર્ભીય જળનું પાણી, આ બે પાણી ક્યારે ભેગા ના થવા જોઈએ. પણ ઘણીવાર શું થતું હોય છે, બંને પાણી ભેગા થઈ જાય. પેલા યુરિન વાળું ખાડ કૂવાનું પાણી અને પેલા ટ્યુબવેલનું બોરનું પાણી આ બે ભેગા થઈ જાય તો પછી પેલું જે બોરનું પાણી, ટ્યુબવેલનું પાણી, ભૂગર્ભીય જળનું પાણી છે ને એમાં નાઇટ્રોજનના ક્ષાર એડ થઈ જાય. નાઇટ્રોજનના ક્ષાર તો ઓલવેઝ ઝેરી હોય. એવું પાણી પીવો તો બ્લુ બેબી નામનો રોગ થાય.
ઓકે, ચલો ડન. મજા આવી હશે, આઈ હોપ સો. પર્યાવરણની આ સરસ મજાની આપણી સિરીઝ જામી છે. આજે આપણે પર્યાવરણની આ સિરીઝનો 6થો ભાગ આપણે ભણી લીધો. આ સિરીઝ ફક્ત ફોરેસ્ટ ગાર્ડ માટે છે એવું નહીં, તમામ કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ આવશે અને આવશે. ચલો તો દરેક વિદ્યાર્થી ખૂબ ખૂબ આભાર. ચલો તો આવતીકાલે આપણે ફરીથી હાજર થઈશું પાર્ટ 7 સાથે. તો આજે આટલું રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. અને હા, ફટાફટ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. આજનો લેક્ચર લાઈક પણ કરી દેજો. મિત્ર વર્તુળમાં આ વિડીયોને શેર પણ કરી દેજો. અને હા, કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ ડાઉટ્સ હોય સ્ટડીને લગતો તો મારો પર્સનલ કોન્ટેક્ટ નંબર આપેલો છે, વોટ્સઅપ મેસેજ કરી શકો છો. ચલો, થેન્ક યુ સો મચ. ફરીથી મળીશું.